નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં વાત કરીએ મિત્રો તો હાલ તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન પડવા જઈ રહ્યું છે અને તેની સાથે સાથે તમામ વિદ્યાર્થીઓને પોતાનું વાર્ષિક સત્ર પૂરું થવા આવી રહ્યું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં એડમિશન લેવા માટે જાતિનો દાખલો અને ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન લેવા માટે અથવા તો ધોરણ 10 પછી આઈટીઆઈમાં એડમિશન લેવા માટે જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર આમ આ બંને દાખલાઓ મેળવવાની જરૂર પડે છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે કોઈ પણ વિદ્યાર્થીઓને કઢાવવાનું હોય તેઓને મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે અને તેના માટે તમારે કયું ફોર્મ ભરવાનું રહે છે અને આ બંને ડોક્યુમેન્ટ્સ મેળવવા માટે તમારે કઈ પ્રોસેસ કરવાની રહે છે તેના વિશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી, જેથી કરીને તમે જ્યારે પણ જાતિનો દાખલો અથવા તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મેળવવા જાઓ તો તમારે ધક્કા ન ખાવા પડે। તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ ગુજરાત રાજ્યની અવનવી માહિતીઓ, કોઈપણ નવી યોજનાઓ, સરકારી ભરતીઓ હોય અથવા તો ખેતીવાડીને લગતી યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા આપવામાં આવે છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર મેળવવા માટે તેના વિશે સંપૂર્ણ માહિતી આપણે મેળવવાના છીએ। જેના વિશે સૌપ્રથમ આપણે વાત કરીએ તો મિત્રો જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર તે શેના માટે આપણે ઉપયોગ કરવામાં આવે છે, તો જેના વિશે વાત કરીએ તો જાતિનો દાખલો એ માત્ર જાતિ સાબિત કરવા માટે ઉપયોગમાં આવે છે અને અનામતની વાત કરીએ તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એ અનામતનો લાભ લેવા માટે જે કોઈ પણ ઉમેદવાર લાયક હોય તેમને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મળવાપાત્ર રહે છે। હવે આગળ આપણે આ બંને દાખલાઓના હેતુઓ અથવા તો આ બંને દાખલાઓમાં શું તફાવત હોય છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ। સૌપ્રથમ આપણે જાતિના દાખલામાં વાત કરીએ તો તે કોના માટે અથવા તો કોણ કોણ જાતિનો દાખલો મેળવી શકે, જેના વિશે વાત કરીએ તો એસટી, એસસી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતા તમામ લોકો જાતિનો દાખલો મેળવી શકે છે। અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ વિશે વાત કરીએ મિત્રો તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ફક્ત અને ફક્ત ઓબીસી અને એસીબીસી એટલે કે બક્ષી પંચમાં આવતા હોય તેવા જ લોકો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મેળવી શકે છે। ત્યારબાદ મુખ્ય આધારની વાત કરીએ તો જાતિનો દાખલો તમારું જન્મ અને વારસા ઉપર ડિપેન્ડ કરે છે। ત્યારબાદ નોન ક્રિમિલિયરની વાત કરીએ તો જેમાં જે કોઈ પણ પરિવારની કુલ આવક 8 લાખથી ઓછી હોય તેઓ જ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ મેળવી શકે છે। અને મિત્રો આ 8 લાખની આવકમાં ઘણી બધી આવકોને એક્ઝેપ્શન આપેલું છે, જેના વિશે આપણે આગળ વાત કરવાના છીએ। ત્યારબાદ આપણે માન્યતાની વાત કરીએ તો જાતિનો દાખલો આજીવન માન્ય હોય છે અને નોન ક્રિમિલિયરની વાત કરીએ તો તે ફક્ત 3 વર્ષ માટે માન્ય રાખવામાં આવેલો છે। અને નોન ક્રિમિલિયરની વાત કરીએ તો મિત્રો નાણાકીય વર્ષ તમારે માન્ય રાખવાનું રહે છે। હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો નોન ક્રિમિલિયર અને જાતિનો દાખલો મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે, જેમાં મિત્રો વાત કરીએ તો જો તમારે કોઈ પણ એક પણ ડોક્યુમેન્ટ ઘટતું હોય તો તમારે સરકારી કચેરીના ધક્કા ખાવા પડે છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી આપેલી છે। તો મિત્રો સૌપ્રથમ આપણે ડોક્યુમેન્ટ્સ વિશે વાત કરી લઈએ તો જેના વિશે આપણે વાત કરીએ તો કુલ મુખ્ય 4 ઘટકો રાખવામાં આવેલા છે, જેમાં સૌપ્રથમ તમારો ઓળખનો પુરાવો, ત્યારબાદ રહેઠાણનો પુરાવો, ત્યારબાદ જાતિનો અથવા તો પેઢી આંબો એટલે કે જાતિ અને પેઢીનામાનો પુરાવો અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે તમારે આવકના દાખલાનો પુરાવો આપવો જરૂરી છે। હવે મિત્રો આપણે આ 4 ઘટકોમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ માન્ય રાખવામાં આવે છે તેના વિશે આપણે વાત કરી લઈએ। જેમાં સૌપ્રથમ વાત કરીએ તો ઓળખના પુરાવામાં તમારું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા તો પાન કાર્ડ આ 3માંથી કોઈ પણ ડોક્યુમેન્ટ હોય તો તેને વેલિડ ગણવામાં આવે છે। ત્યારબાદ રહેઠાણના પુરાવામાં વાત કરીએ તો તમારું રેશન કાર્ડ અને લાઇટ બિલ આ બંનેમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ્સ હોય તો પણ તેને માન્ય ગણવામાં આવે છે। ત્યારબાદ જાતિના પુરાવાની વાત કરીએ તો લિવિંગ સર્ટિફિકેટ અથવા તો પેઢી આંબો અને સોગંદનામું જે તમારે વકીલ પાસે કરવાનું રહે છે। ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો આવકના પુરાવા, જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તમે મેળવવા માંગતા હોય તો તમારે આવકના દાખલાનો પુરાવો આપવો જરૂરી છે, જેમાં આવકનો દાખલો અથવા તો આઈટીઆર અથવા ફોર્મ 16 હોય તેને પણ માન્ય ગણવામાં આવે છે। આ ડોક્યુમેન્ટ વિશે મિત્રો આપણે વિગતવાર આગળ આપણે વાત કરીએ, જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઓળખ કોઈ પણ એક એટલે કે જો તમારી પાસે આધાર કાર્ડ હોય તો તે તમે તમારા ઓળખના પુરાવા તરીકે તમે રજૂ કરી શકો છો। ત્યારબાદ રહેઠાણના પુરાવાની વાત કરીએ તો રેશન કાર્ડ, લાઇટ બિલ અથવા તો ભાડા કરાર આ 3માંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ હોય તો પણ તેને માન્ય ગણવામાં
આવે છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે વાત કરી લઈએ તો પેઢી આંબવું અને જાતિનો પુરાવો કેવી રીતે તમારે સાબિત કરવાનો રહે છે. જેમાં જો તમે જાતિનો દાખલો કોઈ પણ વિદ્યાર્થી પોતાનો મેળવવા માંગતા હોય તો તેમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો તમારું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે તમારું લિવિંગ સર્ટિ તમારે આપવું ફરજિયાત છે. અને તેની સાથે સાથે તે અરજદાર હોય તે અરજદારના પિતા અથવા તો તેમના કોઈ પણ દાદા અથવા પરદાદાનું પણ લિવિંગ સર્ટિ હોવું ફરજિયાત છે. અને જો કોઈ અરજદાર પાસે પોતાનું લિવિંગ સર્ટિ હોય અને તેના પિતા પાસે કોઈ લિવિંગ સર્ટિ ના હોય તો મિત્રો તમારે સોગંદનામું કરીને પેઢીઆંબુ કરીને તે રજૂ કરવાનું રહે છે. અને મિત્રો આ નિયમ અલગ અલગ મામલતદાર અથવા તો તાલુકા પંચાયત કચેરી દ્વારા નિયમોમાં થોડો ફેરફાર હોઈ શકે છે. તો મિત્રો જો તમારી પાસે કોઈ પણ એક ડોક્યુમેન્ટ ના હોય તો તમારે તમારી મામલતદાર કચેરી અથવા તો તાલુકા પંચાયત કચેરીએ જઈને વધુ માહિતી મેળવી લેવાની રહે છે. ત્યારબાદ જ તમારે આગળની પ્રોસેસ કરવાની રહે છે. હવે મિત્રો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટે જે આપણે આવકના દાખલાની વાત કરી હતી તેમાં મિત્રો 8 લાખની મર્યાદાનો નિયમ લાગુ કરેલો છે. તો મિત્રો જો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવાનું હોય તો જ તમારે આવકનો દાખલો રજૂ કરવાનો રહે છે. જાતિના દાખલા માટે તમારે આવકના દાખલાની કોઈ પણ જરૂરિયાત પડતી નથી. હવે મિત્રો જે 8 લાખ રૂપિયાનો નિયમ અથવા તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટે જે આવક મર્યાદા નિયમો રાખેલા છે તેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવી લઈએ. જેમાં સૌપ્રથમ વાત કરીએ તો વાર્ષિક આવક મર્યાદા માતા પિતાની કુલ વાર્ષિક આવક રૂપિયા 8 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો મિત્રો આ નિયમ ક્યારે અમલમાં આવ્યો હતો તો 1/9/2017થી આ નિયમ અમલમાં લાવવામાં આવેલો છે. જેમાં મિત્રો ગણતરીની વાત કરીએ કે કઈ કઈ આવક ગણવામાં આવે છે અથવા તો નથી ગણવામાં આવતી તો મિત્રો આ આવકમાં પગાર અને ખેતીની આવક ગણવામાં આવતી નથી. આ સિવાય જો કોઈ પણ તમે બિઝનેસ કરતા હોય તો બિઝનેસની આવક તમારે ગણતરીમાં લેવામાં આવે છે. અને આપણે આગળ વાત કરી તે મુજબ માન્યતાની વાત કરી કે નોન ક્રિમિનલ પ્રમાણપત્ર સામાન્ય રીતે 3 વર્ષ માટે માન્ય રાખવામાં આવેલો છે. તો મિત્રો જો તમે જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ એ બંને તમે મેળવવા માંગતા હોય તો સૌપ્રથમ તમારે જાતિના દાખલાની પ્રોસેસ કરવાની રહે છે. તમારો જાતિનો દાખલો જ્યારે તમને મળી જાય ત્યારબાદ તેમાં તમારે બીજા જે અન્ય ડોક્યુમેન્ટ્સ છે તે ડોક્યુમેન્ટ્સ મેળવીને તમે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવી શકો છો. હવે મિત્રો આપણે જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તેના માટે મિત્રો આપણે જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે બંને માટે આપણે અલગથી જે ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે તેના વિશે આપણે વાત કરી લઈએ. જેમાં સૌપ્રથમ આપણે જાતિનો દાખલો મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તેના વિશે આપણે વાત કરી લઈએ. જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ, ત્યારબાદ અરજદારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટિ, ત્યારબાદ અરજદારના પિતાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે અરજદારના પિતાનું લિવિંગ સર્ટિ અને છેલ્લે વાત કરીએ તો અરજદારનું રેશન કાર્ડ. તમારે જાતિનો દાખલો મેળવવા માટે મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ તમારે સાથે રાખવાની રહે છે. હવે મિત્રો આપણે આગળ નોન ક્રિમિનલ મેળવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તેના વિશે આપણે વાત કરી લઈએ. જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો અરજદારનું આધાર કાર્ડ, ત્યારબાદ અરજદારનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે અરજદારનું લિવિંગ સર્ટિ, ત્યારબાદ અરજદારનો જાતિનો દાખલો જે તમારે અગાઉ તમારે કઢવાનો રહે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજદારનું રેશન કાર્ડ, ત્યારબાદ અરજદારના પિતાનો આવકનો દાખલો અથવા તો ફોર્મ 16 અથવા તો ITR તમારે રજૂ કરવાનું રહે છે. ત્યારબાદ અરજદારના પિતાનું સોગંદનામું જે તમારે વકીલ પાસે કરાવવાનું રહે છે. તો મિત્રો તમારે જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તેનું અહીંયા સંપૂર્ણ લિસ્ટ આપેલું છે. અને એક ખાસ નોંધ જે આપણે ધ્યાન રાખવાની છે કે મિત્રો અહીંયા આપેલ તમામ ડોક્યુમેન્ટનું લિસ્ટ ગુજરાત રાજ્યમાં આ જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટે આટલા જ ડોક્યુમેન્ટ તમારે ફરજિયાત આપવાના રહે છે. પરંતુ જ્યારે તમે આ દાખલા માટે મામલતદાર અથવા તો તાલુકા કચેરીએ જાઓ ત્યારે ત્યાંની ઓફિસ મુજબ જો કોઈ ફેરફાર હોય તો તેની માહિતી તમારે અગાઉથી જ મેળવી લેવી. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો આ અરજી તમારે ક્યાં કરવી અને તમે આ અરજી ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે કરી શકો છો. જેમાં આપણે ઓનલાઈનની વાત કરીએ તો તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા ઓનલાઈન તમે અરજી કરી શકો છો. જે મિત્રો ઓનલાઈન આપણે ઘરે બેઠા ઝડપીથી પ્રોસેસ કરી શકીએ છીએ. ત્યારબાદ ઓફલાઈન પ્રોસેસની વાત કરીએ તો તમે જનસેવા કેન્દ્ર અથવા તો મામલતદાર કચેરીએ જઈને તમે રૂબરૂ પણ અરજી કરી શકો છો. જેમાં તમારે ફિઝિકલ રીતે તમારું ફોર્મ ભરીને તમામ ડોક્યુમેન્ટ્સની ઝેરોક્સ તમારે આપવાની રહે છે. જો તમે ઓનલાઈન પ્રોસેસ કરવા માંગતા હોય
તો મિત્રો તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર તમે અરજી કરી શકો છો. જેના જે મુખ્ય 5 સ્ટેપ આપેલા છે તેના વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ તમારે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. ત્યારબાદ સેવા પસંદગી એટલે કે નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર મેળવવાનું છે. તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે. જ્યાં મિત્રો માંગ્યા મુજબ તમારે ફોર્મ ભરવાનું રહે છે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને જેમની ફીસ જે નક્કી કરવામાં આવેલી છે તે ફીસ તમારે ઓનલાઈન ભરવાની રહે છે. અને તેના માટે આપણે કેવી રીતે પ્રોસેસ કરવાની, તો મિત્રો આ વિડીયો આપણે ટૂંક સમયમાં ચેનલ ઉપર અપલોડ કરી દઈશું. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવા જ પ્રકારના વિડીયો તમને જોવા મળતા રહે. તો મિત્રો આગળ આપણે વાત કરીએ તો જ્યારે પણ તમે જાતિનો દાખલો અથવા તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા જાઓ ત્યારે આપણે અહીંયા જે ડોક્યુમેન્ટ્સ આપેલા છે તે મુજબ તમારે તમામ ડોક્યુમેન્ટ્સ તમારે સાથે રાખવાના રહે છે, જેથી કરીને તમે કોઈપણ મુશ્કેલી વગર એક જ ધક્કામાં તમારા ડોક્યુમેન્ટ્સ તમે સરળતાથી મેળવી શકો. હવે મિત્રો આપણે ટૂંકમાં જાતિનો દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ છે તેના વિશે આપણે ફરી એકવાર માહિતી મેળવી લઈએ. જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અથવા તો લાઇટ બિલ, અરજદાર અને તેના પિતાનું લિવિંગ સર્ટિફિકેટ અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મેળવવા માટે વિદ્યાર્થીઓ માટે આવકનો દાખલો. અને ખાસ નોંધની વાત કરીએ, જો તમે ઓફલાઈન મામલતદાર કચેરીએ જઈને તમારા ડોક્યુમેન્ટ્સ તમે મેળવો છો તો તમામ ડોક્યુમેન્ટ્સની તમારે સ્વપ્રમાણિત એટલે કે સેલ્ફ અટેસ્ટેડ નકલો અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પણ સાથે રાખવાના રહે છે. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો અમુક જે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ. જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો અહીંયા આપેલ તમામ માહિતી કોમન છે, જે દરેક જગ્યાએ માન્ય રાખવામાં આવે છે. આ માહિતી અલગ હોઈ શકે છે. તો મિત્રો વધુ માહિતી માટે તમે તમારા વિસ્તારના મામલતદાર કચેરી અથવા તો તાલુકા પંચાયત કચેરીએ જઈને માહિતી મેળવી શકો છો. આવી જ રીતે મિત્રો જો તમારે રેશન કાર્ડમાં નામ કેવી રીતે કમી કરાવવા અથવા તો રેશન કાર્ડમાં નામ ચડાવવું હોય, નવું ચૂંટણી કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં સુધારા કરવા માટે શું પ્રોસેસ કરવાની રહે છે તેની માહિતી માટેના વિડીયો મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને આવા જ પ્રકારની સંપૂર્ણ માહિતી તમને સૌપ્રથમ મળતી રહે. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ, ખાનગી કંપનીઓની ભરતીઓ અથવા તો ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવે છે. તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક જરૂરથી કરી લેજો, જેથી કરીને આવા જ પ્રકારની માહિતી આપ સૌને સૌપ્રથમ મળતી રહે. ધન્યવાદ મિત્રો.